દિલ્હીમાં થયેલા કારમાં બ્લાસ્ટને લઈને દેશભરમાં એલર્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરાને જ્યારે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરા પોલીસ દ્વારા વડોદરા શહેરના તમામ ભીડભાડવાળી જગ્યા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ એડિશનલ સીપીની અધ્યક્ષતામાં વડોદરા શહેરમાં રેલવે વિભાગ અને રેલવે સ્ટેશન સહિતના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એડિશનલ સીપી લીના પાટીલ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સર, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો, વડોદરા શહેરમાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, શું પરિસ્થિતિ છે અને કેવી રીતે કામગીરી થઈ રહી છે? દિલ્હીના બ્લાસ્ટના સંદર્ભમાં વડોદરા શહેર પોલીસ પણ એલર્ટ મોડ ઉપર છે અને જે ભીડભાડવાળી જગ્યાઓ છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ્સ, એ બધામાં ડીસીપીથી લઈને પીઆઈ સુધીના તમામ અધિકારી કર્મચારીઓ હાલમાં અલગ અલગ લોકેશનો ઉપર વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છે। પોલીસની પ્રેઝન્સ વધુમાં વધુ રહે એ બાબતેની તકેદારી રાખીને આ બધા વિસ્તારોમાં પોલીસ દ્વારા રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે વ્હીકલ્સ છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે માલ સામાન એવો લાગતો હોય તો એનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેટલી ટીમો આપણી સાથે જોડાયેલી છે અને કોઈ સ્પેશિયલ ટીમ એટલે કે બોમ્બ સ્ક્વોડ કે ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ થઈ રહ્યું છે? એસઓજી દ્વારા બીડીડીએસની ટીમને સાથે રાખીને હાલમાં બસ સ્ટેન્ડ આગળ ચેકિંગ થઈ રહ્યું છે। સાથે સાથે તમામ ડીસીપીઝ, થાણા ઇન્ચાર્જો, એટલે મલ્ટિપલ ટીમ્સ એક પોલીસ સ્ટેશનમાં જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ, જેમ કે સયાજીગંજમાં આપણે અત્યારે રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ ચાલી રહ્યું છે, સાથે સાથે બસ સ્ટેન્ડ ઉપર પણ ચેકિંગ ચાલી રહ્યું છે। તો મલ્ટિપલ લોકેશનોને ધ્યાનમાં રાખીને ચેકિંગ થઈ રહ્યું છે, જેથી પોલીસની પ્રેઝન્સ વધતા અને લોકો સુરક્ષિતતા મહેસૂસ કરે। વડોદરાના લોકોને શું અપીલ કરશો? કારણ કે જે રીતનો માહોલ થઈ રહ્યો છે, હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, વડોદરાને પણ એલર્ટ મોડ જ્યારે કરાયું છે, ત્યારે વડોદરાના લોકોને શું અપીલ? અમે લોકોને, નાગરિકોને એટલી જ અપીલ કરવા માગીશું કે કોઈ પણ જાતનું પેનિક થવાની જરૂર નથી। વડોદરા શહેર સુરક્ષિત છે અને અમે અત્યારે તમામ જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છીએ। વડોદરા માટે કોઈ ઇનપુટ પણ નથી સ્પેસિફિક, પરંતુ સુરક્ષાના ભાગરૂપે આ ચેકિંગ થઈ રહ્યું છે, એટલે પોલીસને સાથ સહકાર આપો અને જો તમને કંઈ પણ લાગે તો તમે અમારી સાથે સંપર્ક કરી શકો।